સુધારણા મુદ્દે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલનો વિપક્ષ પર પ્રહાર. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોનો આકરો જવાબ આપ્યો છે. તાજેતરમાં યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીઓ પણ યોજાઈ ગઈ છે અને બિહારના જાગૃત મતદારોએ મતદાન દ્વારા વિપક્ષને જડબાતોડ જવાબ આપી દીધો છે. મેઘવાલે કટાક્ષ કર્યો હતો કે જનતાનો સ્પષ્ટ ચુકાદો મળી ગયો હોવા છતાં વિપક્ષ હજુ પણ આ ટેકનિકલ પ્રક્રિયાને મુદ્દો બનાવી રહ્યો છે, જે તેમની હતાશા દર્શાવે છે. મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર અને નિષ્પક્ષ બંધારણીય સંસ્થા છે અને મતદાર યાદીમાંથી બોગસના નામો દૂર કરવા માટે હાથ ધરાયેલી આ વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમોને આધીન હતી. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની સુધારણા પ્રક્રિયા અગાઉ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સરકારોના શાસનમાં પણ થતી હતી, તેથી અત્યારે તેને રાજકીય રંગ આપવો અયોગ્ય છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં દાયકાઓ બાદ હાથ ધરાયેલી આ પ્રક્રિયા સામે વિરોધ પક્ષોએ સંસદમાં ચર્ચાની માંગણી કરી હતી અને યાદીમાંથી ચોક્કસ વર્ગના મતદારોના નામ કમી થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ચૂંટણી પરિણામો અને મતદાનની પેટર્ન તરફ ઇશારો કરતા મેઘવાલે દાવો કર્યો હતો કે બિહારની જનતાએ વિકાસ અને સુશાસનના પક્ષમાં મતદાન કર્યું છે, જેનાથી સાબિત થાય છે કે તેમને ચૂંટણી પંચની કામગીરી અને પારદર્શિતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે વિપક્ષને સલાહ આપી હતી કે હવે જ્યારે લોકશાહીના મહાપર્વમાં જનતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે, ત્યારે પાયા વિહોણા આક્ષેપો કરવાને બદલે જનાદેશનું સન્માન કરવું જોઈએ. આ નિવેદન સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળા અને રાજ્યસભામાં અપાયેલી નોટિસના જવાબમાં આવ્યું છે. देखिए, SIR ये हमारे इलेक्शन कमीशन का काम है. वो एक स्वतंत्र निकाय है, निष्पक्ष निकाय है. हमारे देश में लंबे समय से वो काम कर रहा है. जब कांग्रेस शासन में थी या और जो लोग शासन में रहे, आज वो विपक्ष में होंगे, उनके समय भी तो इस तरह की प्रक्रियाएं होती रही है. तो ये तो कोई नई कोई प्रक्रिया नहीं है. मतदाता सूची साफ सुथरी होनी चाहिए, ये प्रयास चुनाव आयोग का होता है और इस दिशा में बिहार में अभी SIR संपन्न हुआ, उसके बाद चुनाव भी हुए और विपक्ष को बिहार की जनता ने जवाब भी दिया है. उसके बावजूद भी वो मुद्दा बीच बीच में उठाते रहते हैं. ये 12 राज्यों में अभी SIR की प्रक्रिया चल रही है. चूंकि मामला सुप्रीम कोर्ट में है, इसलिए इससे ज़्यादा मुझे इस पर टिप्पणी नहीं करनी.